રામ રામ, જય ગિરનારી. ગિરનારીની કૃપાથી આજે લીલી પરિક્રમા કરવાનો અવસર મળ્યો છે. સૌથી પહેલાં અમે મા ચામુંડા કુળદેવીના દર્શન કરવા માટે મંદિરે જઈ રહ્યા છો. આપ જોઈ શકો છો, અમે મા ચામુંડા કુળદેવીના મંદિરે પહોંચી ગયા છીએ. અહીંયા બિરાજમાન છે રાજરાજેશ્વરી મા ચામુંડા, માતાજી ચામુંડા ધામુણ. આપ જોઈ શકો છો, દર્શન પણ કરી શકો છો. ચામુંડા માતાજી, વીર મહારાજ તેમજ ગોગા મહારાજ અહીંયા બિરાજમાન છે. આ છે રાધનપુર બસ સ્ટેન્ડ. અહીંયાથી આપણે બસ પકડી અને જવાનું છે જુનાગઢ. આપ જોઈ શકો છો રાધનપુરનું બસ સ્ટેન્ડ. અહીંયા બસ પણ આપણી લાગી ગઈ છે રાધનપુર સોમનાથ, જેનો સમય છે સવારના 7:45નો. હવે અમારી બસ રાધનપુરથી જુનાગઢ તરફ રવાના થઈ છે. હવે અમે પહોંચી ગયા છે જુનાગઢ અને આપ જોઈ શકો છો મજેવડી ગેટે અમે પહોંચી ગયા છીએ. મજેવડી ગેટ પહોંચ્યા બાદ અમે રિક્ષામાં બેસીને સંત શ્રી સદારામ બાપુના આશ્રમ તરફ રવાના થયા છીએ. ત્યાં જઈને હું આપને સંત શ્રી સદારામ બાપુના આશ્રમની પણ વિઝિટ કરાવીશ. આપ બન્યા રહેજો અમારા વિડીયોમાં. જય ગિરનારી. આ છે સંત શ્રી સદારામ બાપા આશ્રમ, જે ભક્તિનગર ભરાડ વાવમાં આવેલું છે. આશ્રમમાં જેવો જ આપણે પ્રવેશ કરીએ છીએ ત્યાં ભક્તો માટે પ્રસાદીની તૈયારી થઈ રહી હતી. સ્વયંસેવકો પ્રસાદ બનાવવા માટે મહેનત કરી રહ્યા હતા. અહીંયા આપ જોઈ શકો છો સ્વયંસેવકોની મહેનત. અને ત્યારબાદ સંત શ્રી સદારામ બાપાના દર્શન પણ કર્યા અને આપને પણ કરાવું છું. દર્શન કર્યા બાદ આશ્રમની તમામ મુલાકાત લીધી. આપ વિડીયોમાં જોઈ શકો છો. આ છે સંત શ્રી સદારામ બાપા આશ્રમ. અહીંયા ભક્તો આરામ પણ કરી રહ્યા છે. પરિક્રમામાં આવેલા તમામ ભક્તો અહીંયા વિસામો પણ લઈ રહ્યા છે. ત્યારબાદ વહેલી સવારે જાગીને આશ્રમથી ભવના તળેટી તરફ પરિક્રમા કરવા માટે રવાના થયા. જય ગિરનારી. નાથ સાથે આપણે ફરી વિડીયો બનાવી રહીશું અને પરિક્રમા ગેટ પર આવી ગયા છીએ. આપ જોઈ શકો છો. જય ગિરનારી. આ છે પરિક્રમાનો મેઇન ગેટ. અહીંથી પરિક્રમાની શરૂઆત થાય છે. આપ જોઈ શકો છો શ્રદ્ધાળુઓ અહીંયા આવી ગયા છે પરિક્રમા કરવા માટે. જય ગિરનારી. સવારના 4 વાગ્યા છે અને પરિક્રમા ચાલુ કરી દીધી છે. આપ જોઈ શકો છો શ્રદ્ધાળુઓ પરિક્રમા કરી રહ્યા છે. જય ગિરનારી. જય ગિરનારી. હવે ગિરનાર પરિક્રમામાંથી પહેલાં થોડોક જે કઠાણ વિસ્તાર હતો એ પાર કર્યો છે અને હવે ધીરે ધીરે ઝીણા બાવાની મઢી તરફ જઈ રહ્યા છીએ. અને સાથે અમારા બાબુ કાકા પણ છે. શું કહે છે બાબુ કાકા, કેવી મજા આવે છે? જોરદાર. મજામાં તો પારે નથી. આનંદ. થાક કેવો લાગ્યો છે? આમ થાક નથી લાગ્યો હજી કાંઈ. બરાબર, સરસ. તો તમામ મિત્રો અને વિડીયોમાં જોડાઈ રહેજો, અમે આપને બતાવીશું. મિત્રો, આપણે હવે પહોંચી ગયા છીએ ઝીણા બાવાની મઢીએ. આપ જોઈ શકો છો પરિક્રમામાં આવતા શ્રદ્ધાળુઓ માટે અહીંયા સૂઈ રહેવાની તેમજ જમવાની વ્યવસ્થા અન્નક્ષેત્રો દ્વારા કરવામાં આવેલી હોય છે. તો અમુક પરિક્રમા કરવા આવતા મિત્રો અહીંયા રાત્રિ રોકાણ પણ કરતા હોય છે. હવે ત્યારબાદ આપણે ઝીણા બાવાની મઢીના અન્નક્ષેત્રોના વિઝિટ કર્યા બાદ આપણે હવે જઈશું ઝીણા બાવાની મઢી તરફ, જ્યાં ચલમના પણ દર્શન કરીશ અને આપને પણ દર્શન કરાવીશ. તો વિડીયોમાં બન્યા રહેજો. જય ગિરનારી સાથે આપણે હવે આગળ વધીશું.
જય ગિરનારી. બોલો તો ખરી યાર, જય ગિરનારી. ના ના કેસે મારી બધા ના નહીં ઉતર નહીં પછી એથી પગથિયા જ ઉતરવાનું થોડાક પગથિયા ઉતર એવું આવશે. જય ગિરનારી. 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 ગિરનારી જય ગિરનારી. કેવું લાગે છે બાબુ કાકા? મસ્ત. થાક બધું લાગ્યું નથી ને? હજી કાંઈ લાગ્યો નહીં. પ્રથમ વખત આવ્યા છો પરિક્રમામાં, કેવી મજા આવે છે? જોરદાર. અને ખેતરનો આબાનો જીવ થાય છે. સરસ સરસ. આપણી બાજુમાં પણ દાદા બેઠા છે. દાદા જય ગિરનારી. જય ગિરનારી, જય ગિરનારી. કેટલામી પરિક્રમા કરવા આવ્યા છો તમે? લગભગ 45-45 છે. વાહ ભાઈ વાહ, જોરદાર જોરદાર. અમારી પ્રથમ છે. અમે અને અમારા કાકા બંને પરિક્રમા કરવા આવ્યા છીએ પ્રથમ વખત. જય ગિરનારી. જય ગિરનારી. તમારે કેટલામી થઈ? અમારે પ્રથમ વખત જ છે. પ્રથમ વખત? હા હજી તમારે પ્રથમ વખત હોય તો ત્રણ કરવી પડે. બરાબર. એકે પૂરું કરી દેવાય. ના ના રેડી. અમારા કાકા એમ કહે છે કે વારંવાર આબુ છે એટલે હવે ત્રણના બદલે પોચે પણ થશે. સારું સારું લ્યો. હા તો 5 થાય તો 5 કરી નાખી. દાદા આપનું વતન? આપણો તો આપણે ભાવનગર જિલ્લો. ભાવનગર જિલ્લો. હા. બરાબર. અમે બનાસકાંઠા થયા. સ્વામીના ગઢડા તાલુકો. બરાબર. અમે બનાસકાંઠામાંથી આવ્યા છીએ. બનાસકાંઠા રહ્યા? હા. અરે બહુ સારું લ્યો. ચલો જય ગિરનારી. જય ગિરનારી, જય ગિરનારી. મિત્રો, અમને રસ્તામાં એક 85 વર્ષના દાદીમાં પરિક્રમા કરતા જોવા મળ્યા હતા. એમના ઉત્સાહ આગળ કપરા ચઢાણ પણ સહેલું લાગતું હતું. દાદીમાં પૂરા જુસ્સા આગળ વધી રહ્યા હતા. યાત્રાળુઓ પણ તેમના સામાન સાથે આ ચઢાણવાળા રસ્તા તરફ જય ગિરનારીના નાદ સાથે આગળ વધી રહ્યા હતા. અમુક શ્રદ્ધાળુઓ થાક્યા બાદ વિસામો પણ લઈ રહ્યા હતા. અમુક તો આગળ વધી રહ્યા હતા. જય ગિરનારી.
સંસ્કૃત પરિક્રમામાં આગળ વધતા જંગલમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં એવા સૂચન બોર્ડ જૂનાગઢ વન વિભાગ દ્વારા લગાવેલા જોવા મળ્યા અને મારી પણ અપીલ છે કે ગમે ત્યારે પરિક્રમા કરવા આવો તો પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં, જંગલની સાચવણી કરવી, કેમિકલ તેમજ સાબુ ઉપયોગ કરવો નહીં, જંગલની સંપત્તિ જાળવવી એ આપણી નૈતિક ફરજ છે. આ વિસ્તારમાં સિંહ દીપડા વસવાટ કરે છે તેવું ચેતવણી આપતું બોર્ડ હતું. સાથે સાથે ગીર અભયારણ્યને સ્વચ્છ રાખવાની સૂચના પણ લખેલી હતી. તો તમે પરિક્રમામાં આવો તો જંગલને સ્વચ્છ રાખીએ તેવી અપીલ હું પણ કરું છું. જંગલ આપણી સંપત્તિ છે અને તેને સાચવણી કરવી પણ આપણી નૈતિક જવાબદારી છે. પરિક્રમા કરતાં પરિક્રમાના બીજા પડાવ માળવેલા પહોંચી ગયા હતા. અહીંયા પહોંચ્યા બાદ ભક્તો વિસામો લે છે અને માળવેલામાં બિરાજમાન મા મહાકાળીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. તો આપ જોઈ શકો છો મા મહાકાળીનું મંદિર, ત્યાં મહાકાળી મા બિરાજમાન છે. હું પણ દર્શન કરીશ અને આપને પણ દર્શન કરાવીશ. જય મા મહાકાળી. માળવેલાથી અહીંયા 3 રસ્તા પડે છે. અમુક શ્રદ્ધાળુઓ સરકડિયા હનુમાન તેમજ સૂરજકુંડ થઈને બોરદેવી તરફ આગળ વધતા હોય છે, તો અમુક અહીંથી નળ પાણીની ઘોડી તરફ પણ જતા હોય છે. બંનેમાં કયું સહેલું પડે છે આપ કોમેન્ટ કરીને જણાવજો. અહીંયા સંતોના આશીષ લીધા બાદ હવે અમે અહીં ચાલતા એક અન્નક્ષેત્રની મુલાકાત લીધી અને અન્નક્ષેત્રમાં જઈ અને પ્રસાદ લીધી અને ત્યાંના સેવકો સાથે થોડીક વાતચીત કરી. તો આપ પણ વિડીયોમાં જોઈ શકો છો. એમના અમુક પ્રમુખ સાથે મેં વાતચીત પણ કરી હતી. પ્રસાદીમાં ગરમા ગરમ શીરો, ગાંઠિયા, શાક રોટલી વગેરે ભક્તોને પ્રેમથી આપતા હતા. બધા સેવામાં આવેલા છો? કેટલા દિવસથી સેવામાં છો? બરાબર. કયા ગામથી? તાલુકો? જિલ્લો કયો લાગે? બરાબર. હવે પરિક્રમા પૂર્ણાહુતિના આરે છે. હવે ભક્તો ઓછા આવતા એવું દેખાય છે. તમારું શું કહેવું છે એ વિશે વડીલ? હા, અમે ખુદ લેટ પડ્યા છીએ. એટલે પ્રમુખ તમે છો આખા સેવાના? પબ્લિક 50% જ છે. બરાબર. અગાઉ એક દિવસ અગાઉ દરવાજો ખોલ્યો તો એના કારણે કે શેના માટે પબ્લિક ઓછી આવવાનું કારણ શું છે? ઓછી છે, એકદમ ઓછી. બરાબર. ચલો તો બધાને જય ગિરનારી. ગિરનારી. કેટલા દિવસથી સેવામાં છો દાદા? 7 દિવસ. બરાબર. ભક્તોને રોટલા બનાવીને આપો છો? બરાબર. જય ગિરનારી.
ફરીથી એક સૂચના બોર્ડ જોવા મળ્યું હતું. અભયારણ્યને નુકસાન કરવા બદલ ₹25,000 દંડની જોગવાઈ કરેલી હતી. તો આપ પણ આવો તો અભયારણ્યને નુકસાન કરતા નહીં, કે આપને પણ ₹25,000 દંડ ભરવો પડશે. ગયા વર્ષના બનાવ બાદ વન વિભાગ ખાતું તેમજ પોલીસ તંત્ર અહીંયા સજાગ જોવા મળ્યું અને તેમની કામગીરી પણ સરાહનીય હતી. એટલે બંને ડિપાર્ટમેન્ટને ખૂબ ખૂબ ધન્યવાદ. જય ગિરનારી. ये नगरी में जोगी आया ના એ નહીં આવી, નથી આવી. જાડી ટીમ નહીં આવી. પરિક્રમામાં ચાલતા ચાલતા અમે હવે નળ પાણીની ઘોડી જે ત્રીજો પડાવ કહે છે ત્યાં પહોંચવા આવ્યા હતા. અહીંયા યાત્રાળુઓ કપરા ચઢાણના કારણે થોડાક થાક અનુભવતા હતા, તો કેટલાક લોકો અહીંયા બેસીને વિસામો પણ લેતા હતા. ધીરે ધીરે ચાલતા ચાલતા યાત્રાળુઓ નળ પાણીની ઘોડીએ પહોંચી ગયા હતા. અહીંયા જળ સેવાની વ્યવસ્થા કરેલી હતી. તો પરિક્રમામાં ફરતા માણસો અહીંયા વિસામો લીધો હતો. પાણી પીધા બાદ આરામ પણ કરતા જોવા મળ્યા હતા. અને અહીંથી ગિરનાર જંગલનો નજારો પણ આ ટાવર ઉપરથી સરસ એવો જોવા મળે છે. તો એ પણ આપ જુઓ.
ના ના કાકા તમારે સબ કહી દે જો મિત્રો અહીંયા મોબાઈલ ચાર્જ કરવા માટેની સુવિધા પણ જોવા મળી છે. જો આપના મોબાઈલમાં ચાર્જ ખતમ થઈ ગયું હોય તો આપ અહીંથી મોબાઈલ ચાર્જ કરી શકો છો, પરંતુ મોબાઈલ ચાર્જ કરવાના રૂપિયા 40 ચૂકવવાના રહેશે. છૂટકો નહીં એમ. અહીં રસ્તામાં સરસ મજાનું ઝરણું જોવા મળ્યું. આ ઝરણામાં અવારનવાર સિંહો પાણી પીવા આવતા હોય છે. પાણી પીતાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. તો મિત્રો આપણે હવે પરિક્રમાના અંતિમ પડાવ બોરદેવી આશ્રમ પહોંચી ગયા છીએ. અહીં રસ્તામાં જતાં તમને ઠેર ઠેર અન્ન છિદ્રો જોવા મળશે. ભક્તો અહીંયા યાત્રાળુઓને બહુ ભાવથી ભોજન પ્રસાદ લેવા માટે વિનંતી કરી રહ્યા હોય છે. અહીંયા ઠેર ઠેર અન્ન છિદ્ર આપણે જોઈ શકો છો. અહીં બિરાજમાન મા અંબા સ્વરૂપ શ્રી બોરદેવી માતાજીના દર્શન કરીશ અને આપને પણ કરાવીશ. આ છે મા અંબા સ્વરૂપ બિરાજમાન શ્રી બોરદેવી માતાજીનું મંદિર. આપ પણ દર્શન કરી શકો છો. રામ રામ કહે. બાર મહિનાનું
મિત્રો, ગિરનાર પર્વતની પરિક્રમા અહીં પૂર્ણ થાય છે. તો આપ સૌને મારી સાથે સાથે પણ પરિક્રમા કરાવી. તો બોલો જય ગિરનારી, જય માતાજી. જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડા રહેજો. જય ગિરનારી, જય માતાજી. પરિક્રમામાં ચાલતા ચાલતા આપણે હવે આવી પહોંચ્યા છીએ પરિક્રમાના અંતિમ ગેટ. અને અહીંથી હવે ભવનાથ તળેટી શરૂ થાય છે અને આ છે બોરદેવી ચેકપોસ્ટ.